Hello friends. Today we are going to revise chapter number 2. We will revise some other important topics of chapter number 2. Friends, in chapter number 2, as you all know, we are discussing about the 10 traditional handicrafts and fine arts as our cultural heritage, as a part of our important cultural heritage. Friends, in the beginning of this chapter, we started learning about the cultural heritage and the arts that are a very important part of our cultural heritage. We discussed there are total 64 references of such kind of arts in our cultural heritage. We started learning from the clay art. We discussed how this clay art is important for us. From ancient India, the art of clay has played an important role and it's associated with human beings. Friends, we discussed in detail how the clay was used in the ancient time. The potter wheel was the most important equipment in the ancient period. Many things like the toys, pitchers, earthen lamps, such kind of things were made from the clay. Along with it, with the mixture of cow dung and clay, the clay huts that is known as cubas were made. We discussed about the terracotta, that is baked and unbaked clay also. We discussed that there we have got a lot of evidence of the remains of these unbaked clay utensils and unbaked clay things that is found from the ancient period. Friends, we discussed about the art of spinning and weaving as well, in which we discuss how this art of spinning is important. Friends, we discussed the meaning of spinning, that is, the making of threads from the small pieces of cotton. Friends, after that we discussed about the leather industry. We discussed how the leather industry was important. We discussed about the patola of Patan. When we discussed about the patola of Patan, આપણે એ વસ્તુ સમજી ગયા હતા કે પટોલા ઓફ પાટણ, પાટણના જે પટોળા છે એ જે આર્ટ છે, એ જે કળા છે, 850 years old છે. 850થી પણ વધારે વર્ષ જૂનું એ આ પટોળાની કળા છે. ધ પટોલા ઓફ પાટણ, પાટણના જે પટોળા છે એને બેવડ ઇક્ત પણ કહેવામાં આવે છે. બેવડ ઇક્ત એટલે બે બાજુથી પહેરી શકાય તેવું, જેની બંને બાજુ ડિઝાઇન હોય અને બંને તરફથી પહેરી શકાય. જ્યારે પાટણની અંદર મહારાજ સિદ્ધરાજ જયસિંહનું રાજ હતું તે સમયની અંદર મહારાજ સિદ્ધરાજ જયસિંહના રાજની અંદર ઘણા બધા આર્ટિશિયન્સ કે જે પાટણના પટોળા બનાવતા હતા એ આવી એના પાટણમાં વસ્યા હતા. અને એ રીતે આ જે ટાઈમ કન્ઝ્યુમિંગ અને કોમ્પ્લિકેટેડ ઘણું જ ગૂંચવણવાળું અને સમય લઈ લે એ પ્રકારનું આ પટોળા બનાવવાનું કામ એ ગુજરાતની અંદર અને ભારતની અંદર એક હેરિટેજ તરીકે એસ્ટાબ્લિશ થયું. ફ્રેન્ડ્સ, એ પછી આપણે લેધર ઇન્ડસ્ટ્રી પણ કરી ગયા. એ પછી એમ્બ્રોઇડરી વર્ક, જરી વર્ક આપણે એ પણ જોઈ ગયા કે પહેલાંના સમયની અંદર કેવા લોકો જરી અને એમ્બ્રોઇડરીવાળા પોશાકો પહેરતા હતા, કપડાં પહેરતા હતા જેની અંદર જરી વર્ક હતું. એમ્બ્રોઇડરી વર્ક, અકીક વર્ક, એ સાથે આપણે જડતર કામવાળું ઇનલે વર્ક જોઈ ગયા કે પહેલાંના સમયમાં જે ડાયમંડ સ્ટડેડ ઓર્નામેન્ટ્સ, હીરા જડિત આભૂષણો જે પહેરવામાં આવતા હતા, સાથે સાથે બ્રાઇટ કલરના સ્ટોન્સ જે લગાવેલા હતા, પથ્થરો લગાવવામાં આવતા હતા ડેકોરેશન માટે, જેને ઇનલે વર્ક, જડતર કામ આપણે કહી શકાય. તો આ બધી જ વસ્તુ આપણે ભારતીય સંસ્કૃતિની બહુ મોટી કળા અને પરંપરા રહેલી છે. આપણે પેઇન્ટિંગ વિશે સમજી ગયા કે કેવી રીતે પેઇન્ટિંગ, ચિત્રકામ એક ઇમ્પોર્ટન્ટ કળા થઈ ગઈ. ઇટ ઇઝ વન ઓફ ધ સુપ્રીમ આર્ટ. જેમ કે આપણે એનું ચિત્રકામનું એવિડન્સીસ ભીમબેટકા મધ્યપ્રદેશમાંથી ગુફાની અંદરથી જે પેઇન્ટિંગ્સ મળી આવી હતી, કેમ પેઇન્ટિંગ ભીમબેટકાની અંદર, જેની અંદર એનિમલ્સ, બર્ડ્સના પ્રિમિટિવ મેન્સ દ્વારા, આદિમાનવો દ્વારા એ પેઇન્ટિંગો બનાવવામાં આવેલ છે.
એ એવિડન્સો, એના પુરાવા આપણને મળી આવેલ છે. તો આ બધી વસ્તુ બતાવે છે કે પહેલાંના સમયમાં પણ પેઇન્ટિંગ, ચિત્રકામનું કેટલું મહત્ત્વ હતું. એ પછી આપણે મ્યુઝિક જોઈ ગયા કે ભારતની અંદર 2 પ્રકારના મ્યુઝિક કન્સિડર થાય છે. એક છે ક્લાસિકલ મ્યુઝિક, જેને આપણે શાસ્ત્રીય સંગીત કહીએ છીએ. બીજું છે ફોક મ્યુઝિક, લોક સંગીત જેને કહેવામાં આવે છે. 2 પ્રકારના, ટોટલ 7 એવું કહી શકાય કે 7 સૂર છે, જેને કહેવાય સારે ગામા પા ધા ની. એ 7 સૂર છે. આ 7 સૂરની સાથે સાથે ટૂંકમાં 5 રાગ છે. શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી, આ 5 રાગ છે સંગીતના, જે એવું માનવામાં આવે છે કે ભગવાન શિવના જે પંચમુખ હતા, એ આ પંચમુખનો જે અવાજ છે એને 5 રાગ કહેવામાં આવે છે. શ્રી, દીપક, હિંડોળ, મેઘ અને ભૈરવી. શાસ્ત્રીય સંગીતોની વાત કરી, એની પરથી જે 3 બુક લખેલી હતી, સંગીત મકરાન, સંગીત પરિજાત, સંગીત રત્નાકર, એના વિશે આપણે ચર્ચા કરી ગયા. એ પછી આપણે ડાન્સ આર્ટ, નૃત્ય કળા જે જોઈ ગયા કે નૃત્ય એને સ્વર્ગ ઉપરથી પૃથ્વી પર લાવનાર ભગવાન શિવ હતા, જેમને નટરાજ કહેવામાં આવે છે, જેમને નટરાજ તરીકે ઓળખવામાં આવે છે. ડાન્સની અંદર આપણે જોઈ ગયા ક્લાસિકલ ડાન્સ આપણા ઇન્ડિયાના ઘણા છે. ભરતનાટ્યમ, કથક, કથકલી, મણિપુરી, ઓડિસી, આ બધા ડાન્સ વિશે આપણે ચર્ચા કરી ગયા. ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું જે ફોલ્ક ડાન્સીસ છે, મીન્સ આપણા જે લોકલ ડાન્સીસ આપણે જેને કહી શકાય, લોકનૃત્ય. ગુજરાતની વાત કરીએ તો ફોલ્ક ડાન્સીસ ઓફ ગુજરાતની આજે ચર્ચા કરીએ. તો ગુજરાત હેવ સેવરલ રિજનલ ડાન્સીસ ફોર્મ ડન બાય વેરિયસ કોમ્યુનિટી. ગુજરાતની અંદર અલગ અલગ કોમ્યુનિટીઝ દ્વારા ઘણા બધા આવા લોકનૃત્ય કરવામાં આવે છે. ધીસ ડાન્સ ફોર્મ આર બેસ્ડ ઓન ધ ટ્રેડિશન એન્ડ કસ્ટમ્સ ઓફ ધેર કોમ્યુનિટીઝ. આ જે દરેક ડાન્સીસ છે, આ જે નૃત્ય છે, એ પોતપોતાની પરંપરા અને રીતિ રિવાજો પ્રમાણે અલગ અલગ કોમ્યુનિટીઝ દ્વારા આ કરવામાં આવે છે. ધ મેઇન વન્સ, એમાંથી જે મુખ્ય લોકનૃત્ય આપણા ગુજરાતના જે કહી શકાય એમાં છે ટ્રાઇબલ અને ફોલ્ક ડાન્સ. ટ્રાઇબલ એટલે આદિવાસી નૃત્ય જે કહેવામાં આવે, ગરબા, રાસ અને બીજા ઘણા બધા આવા ડાન્સના ફોર્મ્સ છે. ધીઝ ફોર્મ્સ ઓફ ડાન્સ આર મેજરલી સીન ડ્યુરિંગ ફેસ્ટિવલ, મેરેજીસ એન્ડ ફેર્સ. મોટાભાગે આ નૃત્ય કળા આપણને ગુજરાતની અંદર કયા સમયે જોવા મળે છે? તો કે છે કોઈ વાર તહેવાર વખતે, લગ્ન પ્રસંગોમાં, ફેર્સમાં, લોકમેળો હોય ત્યારે જોવા મળે. આ ટાઈપના નૃત્ય આપણને જોવા મળે છે. નાઉ લેટ અસ ડિસ્કસ અબાઉટ ધ ફર્સ્ટ, દેટ ઇઝ ટ્રાઇબલ એન્ડ ફોક ડાન્સીસ. ટ્રાઇબલ ડાન્સ, આદિવાસી નૃત્ય જેને કહેવામાં આવે. પીપલ ઓફ ટ્રાઇબલ એરિયા એન્ડ કોમ્યુનિટીઝ પરફોર્મ ટ્રાઇબલ ડાન્સ ડ્યુરિંગ ફેસ્ટિવલ્સ, મેરેજ, ફેર્સ એન્ડ ટુ પ્લીઝ ધ ગોડ્સ એન્ડ ગોડેસીસ. શું કહે છે કે પીપલ ઓફ ટ્રાઇબલ એરિયાઝ એન્ડ કોમ્યુનિટીઝ પરફોર્મ ટ્રાઇબલ ડાન્સ. જે આદિવાસી એરિયાના, ટ્રાઇબલ એરિયાના કોમ્યુનિટીના જે લોકો છે, એ લોકો આ ટ્રાઇબલ ડાન્સ પરફોર્મ કરતા હોય છે. ખાસ કરીને તહેવારોના સમયમાં, લગ્નના સમયમાં, લોકમેળા વખતે એ લોકો પોતાના દેવી દેવતાઓને રીઝવવા માટે આ ટાઈપના નૃત્ય કરતા હોય છે. ઇન મોસ્ટ ઓફ ધ ડાન્સીસ પીપલ ફોર્મ સર્કલ્સ એન્ડ ધેન ડાન્સ. મોટાભાગે અહીંયા જે લોકો હોય છે એ સર્કલ બનાવીને, એક ગોળ સર્કલ બનાવી અને એની અંદર ડાન્સ કરતા હોય છે. ધે ડાન્સ ઓન ધ ટ્યુન્સ ઓફ વેરિયસ ટ્રેડિશનલ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ લાઇક ડ્રમ, ટ્રેડિશનલ મંજીરા, ઢોલક એન્ડ સોંગ્સ ઓફ રિજનલ લેંગ્વેજીસ. આ લોકો ડાન્સ કરે છે શેના ટ્યુન ઉપર, શેના સૂર ઉપર? તો કહે છે કે અલગ અલગ જે પારંપરિક જે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે, એ જેમ કે ડ્રમ છે, મંજીરા છે, ઢોલક છે, તબલા જેને કહી શકાય, પછી સોંગ્સ ઓફ રિજનલ, અલગ અલગ રિજનલ લેંગ્વેજીસ જેને કહી શકાય, લોકભાષાઓ, એની અંદર લોકો ગઈ અને આ નૃત્ય કરતા હોય છે. ઇન વન ઓફ ધ ટ્રાઇબલ ડાન્સ ફોર્મ નોન એઝ ચડો, ધ ડાન્સર્સ ઇમિટેટ ડિફરન્ટ બર્ડ્સ લાઇક પીકોક, સ્ક્વિરલ એન્ડ સ્પેરો. ટ્રાઇબલ આદિવાસી નૃત્યમાં એક ચડો કરીને ડાન્સર્સ છે, ડાન્સ ફોર્મ છે એક, જેને ચડો ડાન્સ કહેવામાં આવે છે, જેની અંદર
જે નૃત્ય કલાકારો હોય છે, જે ડાન્સર્સ હોય છે, એ બર્ડ્સનો વેશ ધારણ કરતા હોય છે, પક્ષીઓનો વેશ ધારણ કરતા હોય છે. જેમ કે કોઈક મોર બને, કોઈક ખિસકોલી બને, ચકલી બને, અને એ રીતે પછી આ નૃત્ય કરતા હોય છે એમનો વેશ ધારણ કરીને. વી કેન સી ધ ચડો ફોર્મ ઓફ ડાન્સ ઇન ડાંગ એરિયા ઓફ ગુજરાત. આ જે ચડો ડાન્સ છે એ મોટાભાગે ગુજરાતના ડાંગ એરિયાની અંદર આપણે જોઈ શકીએ છીએ. માલીનો ચડો અને ઠાકરિયા ચડો આર ધ ટુ સચ ડાન્સ ફોર્મ્સ સીન ઇન ડાંગ. ડાંગ જિલ્લાની અંદર બે આ ટાઈપના જ ડાન્સ છે, જેને માલીનો ચડો અને ઠાકરિયો ચડો કહી શકાય. ધ લેબરર્સ ઓફ ભીલ એન્ડ કોલી કોમ્યુનિટીઝ પરફોર્મ અ ફોર્મ ઓફ ડાન્સ કોલ ટિપ્પણી ડાન્સ. જે ભીલ કોમ્યુનિટીના, કોલી કોમ્યુનિટીના જે પીપલ્સ છે એ લોકો એક બીજો ડાન્સ ફોર્મ રજૂ કરે છે જેને ટિપ્પણી ડાન્સ આપણે કહીએ છીએ. ઇન ધીસ ડાન્સ ધ ડાન્સર ડાન્સ ઇન અ ગ્રુપ. નીચે ચિત્રમાં બતાવેલું છે, તમે જોઈ શકો છો કે અહીંયા જે ડાન્સર્સ છે એક ગ્રુપની અંદર એમની હાથની અંદર જાડી લાકડીઓ રાખતા હોય છે, which are joined with small sticks. Here it is said કે the dancer dance in a group on the set of thick sticks which are joined with small sticks. બરાબર, જે બીજી લાકડીઓ જોઈન્ટ થયેલી હોય છે. then they strike the stick to the floor and dance. એ આ લાકડીઓ જમીન ઉપર પછાડી અને એ રીતેનો અવાજ કરી અને નૃત્ય કરતા હોય છે. સો ફ્રેન્ડ્સ, this was the information about the tribal dance. ફ્રેન્ડ્સ, હવે આપણે વાત કરીએ ગરબા અને રાસની. જો ગરબાની વાત કરીએ તો ગુજરાતની અંદર જો ગુજરાતનું નામ પડે અને જો ગરબાની યાદ ના આવે તો એ થોડુંક વિચિત્ર જેવું કહી શકાય. ગરબા એ ગુજરાતની અંદર ફેમસ તો છે જ, પણ ગરબાએ ગુજરાતને આખા વિશ્વની અંદર પ્રખ્યાત કર્યા છે. અત્યારે વિશ્વની અંદર ઘણી બધી જગ્યાએ આ ગરબા નૃત્ય ગુજરાતીઓ દ્વારા પરફોર્મ કરવામાં આવે છે. ધ વર્ડ ગરબા ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ ધ વર્ડ ગર્ભદીપ. ગરબા શબ્દ ક્યાંથી આવ્યો છે તો કહે છે ગર્ભદીપ નામનો જે શબ્દ છે એટલે ગર્ભ લેમ્પ. જે આપણે નવરાત્રિની અંદર જે ગરબી મૂકતા હોઈએ છીએ, માટલાની અંદર જે દીવો મૂકીએ છીએ, જે ગરબી મૂકીએ છીએ, એની અંદર જે દીવો હોય છે એને ગર્ભ લેમ્પ, બરાબર, ગર્ભદીપ કહેવામાં આવે છે. બરાબર, ગર્ભ લેમ્પ, એના ઉપરથી આ ગરબા નામ આવ્યું. ઇન ધીસ ફોર્મ ઓફ ડાન્સ ધ ડાન્સર કીપ એન અર્થન લેમ્પ ઇન ધ હોલ્ડ અર્થન પોટ. આ ડાન્સની અંદર, ગરબા ડાન્સની અંદર શું કરવામાં આવે છે તો કે જે ડાન્સ કરનાર લોકો હોય છે એ લોકો એક માટલું હોય છે જેની અંદર કાણા હોય છે, આજુબાજુ ચારો તરફ એની બધી બાજુ કાણા પાડેલા હોય છે, અને એની અંદર એક દીવો મૂકવામાં આવે છે. ધેન દે કીપ ધ પોટ ઓન ધેર હેડ્સ. પછી એ મટકી એ લોકો પોતાના માથા ઉપર મૂકે છે અને એક સર્કલની અંદર એક ગોળ સર્કલ બનાવી અને એ મટકી માથા ઉપર લઈ અને નૃત્ય કરતા હોય છે. પીપલ ઓફ એન્ટાયર ગુજરાત ડાન્સ ઓન ધ ટ્યુન્સ ઓફ ગરબા ડ્યુરિંગ નવરાત્રી વિચ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ 9 days. ગુજરાતની અંદર દરેક લોકો ગરબાની તાલે એ નૃત્ય કરતા હોય છે, ખાસ કરીને નવરાત્રિના તહેવારમાં જે 9 દિવસ માટે સેલિબ્રેટ કરવામાં આવે છે. નવરાત્રિ એઝ પર હિન્દુ કેલેન્ડર ઇઝ સેલિબ્રેટેડ બિટવીન આસો સુદ એકમ ટુ આસો સુદ નવમી ઓર એટ ટાઈમ્સ અપ ટુ દસમ. નવરાત્રિ ક્યારે સેલિબ્રેટ કરવામાં આવે છે મિત્રો? તો એવું કહેવામાં આવે છે કે એ આસો સુદ એકમ, જે હિન્દુ કેલેન્ડર પ્રમાણે જોવા જઈએ તો આસો સુદ એકમથી લઈ આસો સુદ નોમ જે કહેવામાં આવે, ઘણીવાર તો દશેરા સુધી પણ દસમ સુધી આ ગરબાનો તહેવાર નવરાત્રિ એ સેલિબ્રેટ કરવામાં આવે છે. પીપલ ઓલ્સો ડાન્સ ડ્યુરિંગ શરદ પૂનમ. ઘણીવાર તો શરદ પૂનમના દિવસે પણ ગરબા ગઈ અને આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતી પીપલ પરફોર્મ એન્ડ સિંગ ગરબા ટુ વર્શિપ એન્ડ પ્રે આદ્યશક્તિ ધ ગોડેસ ઓફ પાવર મધર જગદંબા. ગુજરાતી જે લોકો હોય છે એ આ ગરબા એ માં આદ્યશક્તિ, જેને શક્તિની દેવી કહેવામાં આવે છે, જગદંબા માતા જેને કહેવામાં આવે છે, જગત માતા, એમને એમની આરાધ્યામાં એમની પૂજા કરવા માટે આ ગરબા ગાવામાં આવે છે. Then friends, when we discuss about these things, here it is said that in Garba, most people
ફ્રેન્ડ્સ, હવે અહીંયા વાત કરીએ તો કહે છે કે જનરલી ગરબા ઇઝ પરફોર્મડ ઇન ધ ઓપન ગ્રાઉન્ડ એન્ડ સર્કલિંગ માતાજીસ માંડવી. વચ્ચે માતાજીની એક માંડવી બનાવી અને એક ગોળ સર્કલની અંદર જનરલી આ ગરબા કરવામાં આવે છે. ધ ડાન્સર્સ સ્ટ્રાઇક હેન્ડ્સ, એટલે સ્ટ્રાઇક હેન્ડ્સ એટલે જે ડાન્સર્સ ગરબા કરનાર લોકો હોય છે એ તાલી પાડતા હોય છે. એન્ડ ડાન્સ ઓન ધ બીટ ઓફ ડ્રમ્સ એન્ડ ઢોલ્સ, એ ઢોલ અને ડ્રમ, તબલા, ઢોલ આ બધાના તાલ ઉપર ગરબા કરતા હોય છે. ગુજરાતી પોએટ્રી નોન એઝ ગરબા એન્ડ ગરબી આર બેઝિકલી એસોસિએટેડ વિથ કૃષ્ણ ભક્તિ. મોટાભાગે આ ગરબા અને ગરબી જે ગુજરાતી કવિતાઓ સાથે સંકળાયેલા છે એ મોટાભાગે કૃષ્ણ ભક્તિ સાથે જોડાયેલા છે. ગુજરાતી પોએટ દયારામ રોટ સેવરલ પોએમ્સ બેઝડ ઓન લોર્ડ કૃષ્ણ લવ ફોર રાધા. ગુજરાતીના જે પોએટ છે, જે કવિ છે દયારામ, એમણે ઘણી બધી એવી કવિતાઓ લખી છે જે રાધા કૃષ્ણના પ્રેમ ઉપર આધારિત હોય. ધ ફિમેલ સિંગર્સ ઓફ ગુજરાત આર મસ્મરાઇઝડ વિથ ધીસ પોએમ્સ એન્ડ દે સિંગ ધેમ ડ્યુરિંગ ગરબા. મોટાભાગે જે ગુજરાતી ફિમેલ સિંગર્સ છે, બરાબર, જે લેડીઝ છે ગુજરાતી, એ લોકો ગરબા ગાતી વખતે આ ટાઈપની કવિતાઓ એ ગાતા હોય છે અને ગરબા કરતા હોય છે. હવે આપણે વાંચીએ રાસ વિશે, કે રાસ શું છે, વોટ ઇઝ રાસ? તો કહેવાય છે રાસ ઇઝ ડાન્સ ટુ બી પરફોર્મડ ઇન સર્કલ એલોંગ વિથ સિંગિંગ. રાસ એ સર્કલની અંદર ગાવામાં આવે છે. જે સર્કલની અંદર એ ગાતા ગાતા આ રાસ પરફોર્મ કરવામાં આવે છે. મોટાભાગે ગુજરાતની અંદર રાસ કરવામાં આવે છે. એઝ પર ગુજરાતી માઇથોલોજી, લોર્ડ કૃષ્ણ હેડ શોન રાસલીલા ટુ ડિવોટીઝ ભક્તિ નરસિંહ મહેતા. ગુજરાતી પારંપરિક ધાર્મિક માન્યતા પ્રમાણે એવું માનવામાં આવે છે કે ભગવાન કૃષ્ણએ એમના જે ભક્ત હતા નરસિંહ મહેતા, એમને આ રાસલીલા બતાવેલી હતી. રાસ ઇઝ મોસ્ટલી પરફોર્મ ડ્યુરિંગ નવરાત્રિ એન્ડ જન્માષ્ટમી ફેસ્ટિવલ. મોટાભાગે જન્માષ્ટમી હોય, નવરાત્રિ હોય એવા સમયે આ રાસ એ લોકો દ્વારા રાસ તરીકેનું નૃત્ય કરવામાં આવે છે. દાંડિયા રાસ ઇઝ વન ઓફ ઇટ્સ ટાઈપ. એમાંથી દાંડિયા રાસ એ ઘણો ફેમસ છે, જેનો એક ભાગ છે. હાવેવર સમ પીપલ ઓલ્સો પરફોર્મ રાસ બાય પેઇંગ અર્થન લેમ્પ્સ ઓન ધેર. ઘણા લોકો પોતાના માથા ઉપર ગરબી મૂકી, અર્થન લેમ્પ્સ, દીવો મૂકી, ગરબી મૂકી અને રાસ કરતા હોય છે. રાસ હેઝ બીકમ મોર પોપ્યુલર વિથ ઇન્ક્રીઝિંગ ઇન્ફ્લુઅન્સ ઓફ વૈષ્ણવ સેક્ટ. જે વૈષ્ણવ જાતિના લોકો છે એમનું વર્ચસ્વના લીધે આ રાસ વધારે ને વધારે પ્રખ્યાત થતું ગયું છે. વુમન વેર ટ્રેડિશનલ ડ્રેસીસ લાઇક એમ્બ્રોઇડરી, ચણિયાચોળી. આમાં જે સ્ત્રીઓ હોય છે, ગુજરાતી સ્ત્રીઓ, એ મોટાભાગે ગરબા ગાતી વખતે એમ્બ્રોઇડરી ભરતકામવાળી ચણિયાચોળી પહેરતા હોય છે. અને મેન અને જે પુરુષો હોય છે એ ભરતકામવાળી એમ્બ્રોઇડરી કેડિયા ધોતી પહેરતા હોય છે while performing or playing રાસ, જ્યારે એ લોકો રાસ પરફોર્મ કરતા હોય છે. So hope so friends you have understood about Garba and Ras today. We'll discuss about the other topic of this chapter in our next lecture. Thank you friends.